મળે જ નથી. ને મારી નંદનીની તારા મોડે શનિનું નામ સાંભળવું પણ સારું નથી લાગતું. અરે ક્યારે સરખી રીતે પોતાના દીકરાને જોયો છે તે? ક્યારે એની સ્કૂલ ગયો છે તું? સારું ચાલ બોલ, તે છેલ્લા ક્યારે શનિ સાથે પ્રેમથી વાત કરી હતી? બોલ. ટિકિટ 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 ટિકિટ. અરે ઓ છોકરા, ક્યાં જવું છે? અરે ઓ છોકરા, મા બાપ પણ શું છોકરાઓને એકલા છોડી દેતા? ટિકિટ ટિકિટ ટિકિટ. રુદ્ર, હું તમને રોજ કહેતી હતી કે તમે તમારા સ્ટુડન્ટ સાથે આટલા સ્ટ્રિક્ટ ના રહો. તમે એ છોકરાને આટલો બધો માર્યો એ તમારી ભૂલ હતી. એ છોકરાની જગ્યાએ જો આપણો સગો દીકરો પણ હોત ને તો પણ મેં એને એટલું જ માર્યું હોત. મારે એ છોકરા સાથે કોઈ અંગત દુશ્મની નથી, પણ તું જ વિચાર કર, એ છોકરો 11 વર્ષની ઉંમરે બાપ બદલી શકે છે, તો આગળ જતા એ છોકરો શુંનું શું કરશે? ના નંદિની, મેં નથી કોઈ ભૂલ કરી કે નથી મને કોઈ પસ્તાવો. હું એક શિક્ષક છું અને શિક્ષક જ રહીશ. જમાનો બદલાઈ ગયો છે. હવે પહેલા જેવું નથી રહ્યું. હવે આખી એજ્યુકેશન સિસ્ટમ પેરેન્ટ્સ પર આધારિત છે. ને આજકાલના પેરેન્ટ્સ પોતાના બાળકોની કંઈક વધારે જ કાળજી લેતા થઈ ગયા છે. બાળકોની ભૂલ હોય કે ના હોય, આપણે એના પર હાથ ન ઉપાડી શકીએ, કેમ કે આપણે ટીચર છીએ. તમે ટીચર છો, મતલબ તમે ટીચર હતા ને હું પણ ટીચર હતી. Roll number 1. Yes, sir. Roll number 2. યસ સર. Roll number 3. Roll number 7. યસ સર. Roll number 8. યસ સર. Roll number 9. Roll number 9. પ્રેઝન્ટ સર.
Roll number 10. Roll number 11. Roll number 12. Roll number 52. Roll number 53. Roll number 54. Roll number 55. Roll number 57. Roll number 58. Roll number 59. Roll number 60. હું 3 દિવસથી અહીંયા આવું છું. અત્યાર સુધી તમે લોકો કશું જ નથી કર્યું. તમારાથી ના થતું હોય ને તો પ્લીઝ મને કહી દો. તમારા પતિ પાછા આવ્યા જ નહીં? આવ્યા હતા. મેં જ ના પાડી. જે બાપ પોતાના દીકરામાં ભવિષ્યનો સ્વાર્થ જોતો હોય એ બાપ ના કહેવાય. મને માફ કરજો પણ મારે અંતમાં પૂછવું જરૂરી છે એટલા માટે પૂછું છું. તમને લાગે છે શનિ પાછો આવશે?